નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ખેડા જિલ્લામાં પકડાયું વિદેશી દારૂનું પાર્સલ. કુરિયરની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની થતી હતી હેરાફેરી. હેરાફેરીનો પર્દાફાશ કરતી નડિયાદ એલસીબી પોલીસ. તો આવો જોઈએ શું છે. પોલીસ અધિક્ષક ખેડિયા સાહેબ, ખેડા જિલ્લા નડિયાદ. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.આર. વેકરિયા, એલસીબી ખેડા નડિયાદ. નાઓને જિલ્લા માહિતી પ્રોહિબિશન જુગાર અને નેસ્ત નાબૂદ કરવા માટે આપેલ પ્રોહિબિશન ડ્રાઈવની સૂચના અને માર્ગદર્શન મુજબ તારીખ 12/7/2024 રોજ એલસીબીના સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિનોદકુમાર નામદેવ તથા હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ કાળુબા તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ હેમુબા વગેરેનાઓએ ખેડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કનેરા ગામ હાઈવે પાટિયા બાગ રોડ ઉપર આવતા હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ અને કુલદીપસિંહ નાઓને સંયુક્ત બાતમીની હકીકત મળેલ કે પેડેલિયમ રજિસ્ટર પાર્ક વેરહાઉસની અંદર આવેલ આશ્વિકા નામના ગોડાઉનમાં ડિલિવરી કુરિયરની કંપનીમાં દિલ્હીથી લક્ષ્મી ગ્લાસ કંપનીવાળાઓને રાજનસિંહ ચૌહાણ રહેવાસી વિજાપુર મહેસાણાઓને કુરિયરના પાર્સલમાં ચોરી છુપીથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મોકલેલ છે. તે અંગે બોક્સ હાલ કનેરા ગ્રામ ખાતે ડિલિવરી કુરિયરના ગોડાઉનમાં છે. જે માહિતીના આધારે તપાસ કરતા 2 બોક્સમાં કુરિયરની કંપનીના એક્સરે મશીનમાં તપાસ કરાવતા સદર 2 બોક્સમાં બોટલો હોવાનું તપાસ દરમિયાન જણાવ્યા આવેલ. જે બંને બોક્સ ઉપર જોતા સદર કુરિયર લેનાર તરીકે રાજનસિંહ ચૌહાણ રહેવાસી આનંદપુરા ચોકડી રિલાયન્સ પેટ્રોલ પંપની નજીક વિજાપુર મહેસાણાનું નામ જણાવ્યા આવેલ અને સદર કુરિયર મોકલનાર તરીકે લક્ષ્મી ગ્લાસ કંપનીના મુલતાની બિલ્ડિંગ 879/6 નરેન માર્કેટ સદર ન્યૂ દિલ્હી ના નામનું સ્ટીકર લગાડેલું હતું. જેથી સદરી બંને બોક્સમાં તપાસ કરતા એક બોક્સમાંથી પ્રવાહી બહાર નીકળતું હોય તેમાંથી પુષ્કળ દારૂની વાસ આવતી હોય. જેમાંથી 5 પંચોની હાજરીમાં બંને બોક્સો ખોલાવીને જોતા તેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ કુલ 48 બોટલો મળી આવેલ હતી. જે બહાર કાઢી જોતા કુલ 7 બોટલો તૂટેલી હાલતમાં જોવા મળી હતી. સદર મુદ્દામાલની કિંમત ₹20,500 થયો હતો. લેનાર રાજનસિંહ ચૌહાણ અને રહેવાસી આનંદપુરા ચોકડી રિલાયન્સ પેટ્રોલ નજીક વિજાપુર મહેસાણાઓને અહીં પકડાયેલ તપાસમાં નીકળતા તમામ ઇસમો વિરુદ્ધ ખેડા જિલ્લા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરનાર. મારું નામ હેડ કો મહાવીરસિંહ કાળુબા, નોકરી એલસીબી નડિયાદ.